નેત્રંગના અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિબેન ઈશ્વરભાઈ દેસાઈ નામના 68 વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે. તેમની પાસે 2 તોલાનો સોનાનો દોરો અને 3 તોલા વજનના સોનાના પાટલા હતા, જે તેઓ પહેરી રાખતા હતા. જ્યોતિબેને બપોરના 12 વાગ્યાના અરસામાં બેંકના કામ માટે નેત્રંગના જીન બજાર ખાતે આવેલ બેંકમાં ગયા. બેંકનું કામ પતાવીને તેઓ ચાલતા ચાલતા ઘરે પાછા જતા હતા. તે દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને તેણે પોતે પોલીસ હોવાનું જણાવી કહ્યું કે આજે એક બહેનની સોનાની ચેન કોઈ લઈને જતી રહ્યું હોવાથી તેની તપાસ માટે અમને ઉપરથી અહીંયા મોકલેલ છે. તેમ કહીને તે ઈસમે જ્યોતિબેનને વિશ્વાસમાં લઈને તેમણે પહેરેલ સોનાના દાગીના પાકીટમાં મૂકી દેવા જણાવ્યું હતું. જ્યોતિબેને આ અજાણ્યા ઈસમની વાતોમાં આવી જઈને તેમને પહેરેલ દાગીના પોતાના પાકીટમાં મૂકી દીધા હતા. ત્યારબાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઈસમે જ્યોતિબેનને દાગીના બરાબર પાકીટમાં મૂક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકીટ માંગ્યું હતું. તેથી જ્યોતિબેને તેને પાકીટ આપતા તે ઈસમે પાકીટ ચેક કરીને જ્યોતિબેનને પાછું આપી દીધું હતું. ત્યારબાદ એક બીજો અજાણ્યો ઈસમ મોટરસાઇકલ લઈને આવતા તે મોટરસાઇકલ પર બેસી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ જ્યોતિબેનને શક જતા તેમણે પાકીટ ખોલીને જોયું તો તેમાં સોનાનો દોરો હતો, પણ પાટલા ગાયબ હતા. જ્યોતિબેન મોટરસાઇકલ પર ભાગતા ઈસમોની પાછળ બૂમો પાડતા દોડવા લાગેલ, પરંતુ તેઓ ઊભા રહ્યા ન હતા. આ ઘટનામાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર અજાણ્યા 2 ઈસમો જ્યોતિબેનને વિશ્વાસમાં લઈને ₹1,80,000ની કિંમતના સોનાના પાટલા લઈને નાસી ગયેલ હોય. નેત્રંગ પોલીસે જ્યોતિબેન દેસાઈની ફરિયાદ મુજબ 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.